સાવલિયા સાહેબ, ડાયસ ઉપર ઉપસ્થિત સત્યમ ગ્રુપના વાંજાભાઈ તથા અમારા પોલીસના ભાઈઓ, સામે બેઠેલા ભાઈઓ બહેનો, હું વધારે નહીં બોલું, પણ એક આજે પ્રોગ્રામ છે. એકલા માણસ જ્યારે શેરી ઉપર મળી આવે એટલે લોકો પોલીસને ફોન કરે, તો પોલીસ શું કાર્યવાહી કરે? ઘણીવાર એ જે સમાજ સુરક્ષા સંસ્થા છે ત્યાં મૂકવા જાય તો એ લોકો એક્સેપ્ટ ના કરે એને કોઈ પણ કારણસર. એટલે આ લોકો જે ટ્રેન આવે પહેલી એમાં બેસાડી દે અને જે છેલ્લા સ્ટેશન હોય તો એ લોકો ઉતરી જાય. એટલે ઘણા એવા સ્ટેશન છે, છેલ્લા સ્ટેશન ત્યાં ગાંડા બહુ વધારે પડતા તમને જોવા મળે. આ એટીટ્યુડને કઈ રીતે ચેન્જ કરી શકાય? તો આ બંને જે સંસ્થાઓ છે, પોલીસ જે સમાજમાં ઘણું બધું કામ કરે છે, જે ગુનેગારો સામે લડવું, એમને જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય એમની સામે પગલાં લેવા, પણ જો આ રીતનું પણ કામ જોવે તો અમારા એટીટ્યુડમાં પણ ચેન્જ આવે, અને ચોક્કસ ચેન્જ આવ્યો છે. અને એ એક બહુ સારી વાત છે. આ ટાઈપના વધારે પ્રોગ્રામ થાય અને એમાં વધારેમાં વધારે પોલીસનું ઇન્વોલ્વમેન્ટ થાય તો અમારા એટીટ્યુડમાં પણ ચેન્જ આવે અને અમારાથી જે કંઈ હેલ્પ થતી હોય એ અમે પણ હેલ્પ કરી શકીએ. આ ટાઈપના પ્રોગ્રામ વધુમાં વધુ થાય ભવિષ્યમાં, અને આ સંસ્થા પણ વધુમાં વધુ આગળ આવે, એમની જે કાર્ય વિસ્તાર છે વધે અને એમને જે કાંઈ જરૂરિયાતો હોય એ વધુમાં વધુ સરકાર તરફથી તથા સમાજ તરફથી પૂરી પડે એ આશા સાથે વિરમું છું. જય. જેણે લાખો માણસોને શિવરાત્રિના મેળામાં પ્રસાદી લેવરાવી એવા સંત શ્રી શેરનાથ બાપુ, દક્ષિણ રેન્જના આઈજીપી, કે જેણે જુનાગઢમાં આવી અને ખરેખર હજારો દર્દીઓની સેવા કરી. મહુવામાં કેમ્પ કર્યો, સરોરોગ નિદાન કેમ્પ. જુનાગઢની અંદર વૃદ્ધાશ્રમ હોય, વિકલાંગોની સંસ્થાઓ, જુદી જુદી સામાજિક સંસ્થાઓ કે જે સેવાઓ કરે છે, અને ત્યાં રહેતા જરૂરિયાત લોકો માટે નિદાન કેમ્પો કરી અને હજારો દર્દીઓની સેવા કરી એવા શ્રી પ્રવીણકુમાર સિંહા સાહેબ, આપણા બાહોશ એસપી શ્રી ઝંઝડિયા સાહેબ, ડીવાયસી પટેલ સાહેબ, તેમજ સિસોદિયા સાહેબ, સાવલિયા સાહેબ, તેમજ ઉપસ્થિત તમામ લાભાર્થી વિકલાંગ ભાઈઓ, બહેનો અને માતાઓ, આજે આપણે સૌને અહીંથી ટ્રાઇસિકલ વિતરણ તેમજ જુદા જુદા જરૂરિયાત લોકોને વસ્તુ આપવામાં આવશે. ખાસ તો જે વિદ્યાર્થીઓને આ ટ્રાઇસિકલ વિતરણ કરવામાં આવશે, વિદ્યાર્થીઓ પોતે સ્કૂલે જઈ શકશે, અન્ય સેવાકીય પ્રવૃત્તિ, સામાજિક કાર્ય કરી શકશે. એ ઉપરાંત જે વડીલો છે, મોટી ઉંમરના જે છે વિકલાંગો, એ પણ પોતે આ ટ્રાઇસિકલ આપવાથી પોતે પોતાનો ધંધો કરી શકશે, બહાર ફરી શકશે. ખાસ તો હું મહેન્દ્રભાઈ જોશીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિકલાંગ ભાઈઓ બહેનો માટે સુંદર મજાનું કામ કરી રહી છે. સાહેબ, પાછળ મકાન પણ આ લોકોનું છે, ત્યાં પણ જે જરૂરિયાતમંદ લોકોને હમણાં જ મહેન્દ્રભાઈએ કીધું કે અમે અહીંયા રાખીએ છીએ, ભોજન માટેની પણ વ્યવસ્થા આપે છે. સવારથી સાંજ સુધી આ નાના નાના બાળકો, વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. ખરેખર હું એમને અભિનંદન આપું છું. અને જ્યારે પણ સત્યમ સેવા યુવક મંડળની સેવાકીય પ્રવૃત્તિની કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે હંમેશા અમે એમની સાથે જ છીએ અને સાથે રહેશું. જય શ્રી રામ. નટરાજ તાંડવ સ્વરૂપ છે અને આ સંસ્થા નટરાજોની સેવા કરી રહી છે. એટલે જય ભોલેનાથ. અને નટરાજોને પહેલા મારા નમસ્કાર, પછી શેરનાથ બાપુને અને પ્રવીણ સિંહા સાહેબ, આઈજીપી જુનાગઢ દક્ષિણ રેન્જ, અને ઝાંઝડિયા સાહેબ, ડીએસપી સાહેબ, મંચસ્થ મહાનુભાવો, બહેનો અને ભાઈઓ. ઘણી બધી વ્યાખ્યાઓ આપણને સમજમાં નથી આવતી, ઘણા બધા શબ્દો આપણને સમજાતા નથી. રામનો શબ્દ જ્યારે આપણે લઈએ ત્યારે આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. હનુમાનજી જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે ઉત્તમ સેવાના પ્રતીક રૂપે જોઈએ છીએ. પણ એ બંનેને ખાખી લુગડામાં જોઈએ ત્યારે આપણે ડરી જઈએ છીએ, ખાખી લુગડા આવ્યા એટલે પૂરું થઈ ગયું. પણ આજે જુનાગઢના એવા ભાગ્ય છે કે એક રામના સ્વરૂપે છે, એક હનુમાનજીના સ્વરૂપે છે,
અને રામે જ્યારે શસ્ત્ર ધારણ કર્યા ને એના અલંકાર સાથે રાવણને હણવા જ્યારે રાક્ષસનો નાશ કરવા માટે તૈયારી દર્શાવી છે, અને એના રામના દૂત તરીકે હનુમાનજીએ જ્યારે લંકાની અંદર આગ લગાડી અને હતપત કરી છે, એવા સમાજની અંદર રાક્ષસ રૂપી પ્રવેશેલા અન્યાયોને સામને હથિયાર લઈને લડવા આવેલા અંદરથી રામ, બહારથી આપણને કદાચ દેખાય, પણ આટલા કોમળ હૃદયના અધિકારીઓ મેં પણ મારી લાઈફમાં નથી જોયા કે જે સમાજ માટે આખું બિરુદ બદલી નાખ્યું. પોલીસ એટલે એક મનમાં ભય હોય કે પોલીસથી છેટા ભાગો, કાંઈ નહીં તો ઉઘરાણી કરશે, દંડો મારશે, કાંઈક ને કાંઈક કરશે, પણ આખી વ્યાખ્યા બદલી નાખી. જેણે લોકમાનસની અંદર એક છાપ બદલી નાખી કે ભાઈ હું આપને શું હેલ્પ કરી શકું, એ શબ્દને ચરિતાર્થ કરી અને આપણી વચ્ચે આજે ઊભા છે. અને એ તો ઠીક, એમના મોટા ફંક્શનોમાં આવે, એમનું જ્યાં નામ થાય ત્યાં આવે, અમને માન તો આપવાના. એટલે આપણે તો કંઈ નથી, આપણે તો આ પૃથ્વી પરના સૂક્ષ્મ નાના એવા માણસો છીએ, પણ અમે જ્યારે ફોન કરી શકીએ અને ફોનમાં પણ એમ કહી દે કે હા સાવલિયાજી કાંઈ વાંધો નહીં, આગળ વધો, અમે તમારી સાથે છીએ. એવા જ આશીર્વાદ પરમાર સાહેબને પણ એટલા જ આશીર્વાદ હતા. એમને અચાનક આવી ન શકાણ્યું. ડીડીઓ સાહેબને મળવા ગયા તો એવા. આજે હું તો એવું ઈચ્છું છું કે જુનાગઢની ભૂમિ ઉપર ભગવાનોએ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સાત્વિકતાથી આપણી સમાજની સેવામાં જે ખંભા મિલાવે છે, આપણા અહોભાગ્ય કહેવાય, આપણી જુનાગઢની જનતાના અહોભાગ્ય કહેવાય કે આવા લોકો કરે. બાકીની વાત રહી મહેન્દ્ર, એનું નામ જ શંકર ભગવાન છે. મહેન્દ્ર એ શંકર ભગવાનનું બીજું પર્યાય નામ છે, અને એ અષ્ટાવક્ર. તમને ખબર છે આપણા કરતા સહન કરનારા કોણ? આગળ મને સાહેબે કીધું, આઈજી સાહેબે મને કાનમાં કીધું, આપણને ઘડીક લુગડા ન મળે, નાવા ન મળે, ખાવા ન મળે, કાંટો વાગે તો આપણે બેબાકડા થઈને કેટલી તો ફરિયાદ કરીએ છીએ. આ લોકો કોને ફરિયાદ કરે? સહન કોણ કરે? સહન કરે અને સમાજમાં જીવે તે સાધુ. સહન કરે તે સાધુ, મન જીતે તે મુનિ, રચના જીતે તે ઋષિ. આ બાળકોની અંદર ત્રણેય શક્તિ રહેલી છે. સહન કરી જાય છે, મા બાપને ફરિયાદ કરતા નથી, અને સમાજમાં આવતા અચકાતા નથી. એ તમને તમારી સામે લાગણીથી જોવે છે. હું અને મારા મિસિસ કાલે અહીંયા આવ્યા આ પ્રોગ્રામની થોડીક તૈયારી માટે, તો બધા છોકરાઓ ભેટી પડ્યા, રામ રામ કરવા મળ્યા. જે છોકરાઓને પ્રેમની જરૂર છે એણે અમને સામો પ્રેમ આપ્યો, અને એ પ્રેમના અવિભાજ્ય અંગ રૂપે મારા ધર્મપત્નીએ નક્કી કર્યું છે કે અહીંયા રહેતા છોકરાઓના વસ્ત્રની જવાબદારી એ ઉપાડશે. એ સાથે અમને પણ એમાં ભગવાનના રૂપના દર્શન થાય છે. એ